માં નર્મદા ભરૂચથી પસાર થતી નદી માં નર્મદા ક્યારેક બે કાંઠે વહેતી હતી. એ લોકમાતા નર્મદા નદીની વર્તમાન સ્થિતિ જોઈને દુઃખની લાગણી થાય અને એ લાગણી સંવેદનશીલ વ્યક્તિને જ થાય. વર્તમાન સમયમાં નર્મદા નદીના જળમાં સ્નાન પૂજન કરવું કઠિન બન્યું છે, જેના ઘણા કારણ છે, પણ હાલ વાત કરવી છે માં નર્મદા જયંતીની. માં નર્મદા જયંતી પર માં નર્મદાના ભક્તો દ્વારા માં નર્મદાનું વિશેષ પૂજન થાય છે, જે પૂજન પણ હાલ દુર્લભ થયું છે, જેને લઈ તમામ નર્મદાના ભક્તો, સામાજિક સંગઠનો, સાધુ સંત બાવાઓએ અવાજ ઉઠાવવો જોઈએ, પણ તેમ થતું નથી. પરંતુ આ મુદ્દે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ચિંતિત અને જાગૃત હોય. માછીમાર સમાજના અગ્રણી કમલેશ મઢીવાલાના નેતૃત્વમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. શું છે આ આવેદનપત્રમાં, જાણો. નર્મદા મિત્રો, તારીખ 25/1/2026ના રોજ નર્મદા જયંતિનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની 162 કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થસ્થાનોએ ગામે ગામ અને શહેરોમાં નર્મદા જયંતિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે 162 કિલોમીટરની નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે. તેના કારણે બંને કિનારાની સાઈડ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારે કાદવ જામી ગયેલો છે. એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોરબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી. અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી CMOમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે. અને જે 6 ટર્બાઇન છે, 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે, તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે. નર્મદે હર, હું ચાણોદથી દીપક માછી. આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ કે તમે અમારી વાતને વાચા આપો છો. અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે 25 તારીખ 1લો મહિનો 2026 રવિવારે માતાજીનો જન્મદિવસ છે. અમારી નર્મદાજી, અમારી મા અત્યારે સૂકી ભટ્ટ હાલતમાં છે, તો એના જન્મ ઉત્સવ નિમિત્તે જો સરદાર સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં, એવી અમારી પ્રશાસન પાસે માંગ છે.